આજે બિચવાડા જિલ્લા પંચાયત અને સોની તાલુકા પંચાયતની કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત બિચવાડા જિલ્લા પંચાયતના મેમ્બર નંદીભાઈ, તમારા ગામના મેમ્બર બાબુભાઈ, સૌ ચશ્મા મહાનુભાવો, સૌ પહેલા વડીલો, ઇવન મિત્રો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની શરૂઆતથી અને બાબુ મને 2-3 વખત કીધું મારી ઈચ્છા ચૂંટણી લડવાની છે. મેં કીધું તો થોડુંક ગામમાં ચર્ચા કરી. એમ કરતાં કરતાં 2-3 બીજામાં ટિકિટ માગતા હતા ને જરા 20-25 મુદ્દીના ભરાશે મારા હાઈસ્કૂલમાં આવ્યા. એટલે મેં એને એવું કીધું તમે તમારા ચર્ચા થોડી કરી વાત થયા પછી કીધું કોઈ ઉમેદવાર કેટલા તો પહેલી વાત કરો આમાં ચૂંટણીના ઉમેદવાર કેટલા છો? એક મુકેશ બહુ છું મને હું બાબુ કે હું 2 તમે ઉમેદવાર છ. મેં થોડા 2 નહીં કીધું તમે મારા માટે 100 2 ખરખા મારે પણ તમે 2 ફોર્મ ભરજો. છેલ્લી ઘડી આપણે તમારી 2 ની ભેળા બેહારી તમારી તમારો ધીર કે છે મુકેશભાઈ તારવાનો છો તને તો તારી પસંદ કરશે, તમારે 2 ની ભેળા બેહારી નિર્ણય કરશે કરશે. આવી વાત કરી અને મેં છૂટા પડ્યા હતા. એના પછી ટિકિટમાં તમારો ફાટ વિષયો બધું એમ આગામાં છું અને છેલ્લે પછી 9 એક બાબુનો એટલે મારા પાસે નથી બાબુની ટિકિટ આલે થાય બીજું કોઈ કરવાનું થતું નથી. હવે એની પહેલાં તમને ગામની મીટિંગ બાબુ શંકરમાં બોલાવી અને બધે ગામે સમર્થન બાબુની અને નોંધણી આવી. તમે નોંધણી પેલા તમે આગળ ને મીટિંગ અને મેં પણ જે આ ગામમાંથી અભિપ્રાય લીધા મારે નોંધણી ટિકિટ આવી એટલે મારે થોડું જાણવું તો પડે ને. મેં જે આ ગામમાં જે અમુક આગળને ફોન કરીને પૂછ્યું ભાઈ નોંધણી ટિકિટ સારું ખૂબ ઉપલબ્ધ હોય છે, વર્ષોથી કોંગ્રેસમાં અમારા બેઠો છે, મારી ઈચ્છા એવી છે પણ તમે બધા વોટ આપતા હો તો હું એને ટિકિટ આપું કે આ સીટ હારે મારા માટે સારું નથી. કારણ કે આ સીટમાં મારું ગામ આવે એટલે મારો વિસ્તાર કહેવાય એટલે સીટ હારે મને પોહાતી નથી. જો તમે બધા મદદ કરતા આવો તો ટિકિટ આવે, મદદ ના કરો તો પછી હું બીજા કોઈની પસંદગી કરું. મને ઘણા એમ પણ કહેતા છે તમે એક કામ કરો તમે ના લડાવો. મેં ઘણા સમજાય તમે એક વાત સમજી દો કે નારાયણ ચૂંટણી લડે તમે 100% વોટ આલો, મદદ કરો, બધું કરો, પણ જ્યાં વખતે ભારતીબેન હારુબેન મને ઉદાહરણ ખૂબ ડેવલપ કર્યું મારે નોંધણી ટિકિટ જ્યાં વખતે ભારતીબેન હારું કાપવી પડે. આ વખતે હું મારા છોકરાઓ ટિકિટ કાપી તો ઘણી તમે સમજો થઈ ગયો ને. અમુક લોકો મારી ટીકા ટિકિટ થાય છે કે શિવભાઈ બાપડો નોંધી આખી જીતની કોંગ્રેસ જોયો એક વખત જિલ્લા પંચાયત પછી એના છોકરા લઈ કોંગ્રેસ નોંધની ટિકિટ આપી ને એટલે આવી ટીકા ટિપ્પણી થાય એના કરતાં તમે એ બધા નોંધણી સમર્થન આવો તમે નોંધણી વાપરો નાણની આવ્યા બરાબર મોકલીશ. મારી આપની વાત તમે જો મદદ કરવા માગતા હો તો મારા ટિકિટ ફેરો નોંધણી આવવી છે. આ ગામમાં મેં જેને ફોન કર્યો ને બધા મને ખાતરી આવી છે હું નોંધું નહીં આવું કે તમારે નોંધણી ટિકિટ 100% નોંધી ગળા રહેશે. દરેકે કોમમાં મેં ફોન કરી રિપોર્ટ લીધા છે. હવે મેં ટિકિટ આ બેને તમારા કોમને ભરોસે આવી છે અને હવે આમાં કોઈ પણ પ્રકારનો આગામાં શોધન ન થાય એની જવાબદારી તમારી ગામની રહેશે. એનું કારણ છે કે હવે આ બેને કોઈ આગળ થાય નહીં તમારો એક તો નોંધણી કરતો નથી તો પૈસા અને ખર્ચો કરાવીને વોટ નહીં આવે તો આ તો વસ્તુ વ્યાજતો જ નહીં. એટલે મહેરબાની કરી અત્યારે વાતાવરણ ખૂબ સારું છે. જવા નાના ઢોકર આવે ને એટલે ચોક થોડા કાઢવો આગળ જાય કારણ કે અત્યારે વાતાવરણ થોડુંક સારું પાડ્યું. અત્યારે દિયોદર તાલુકામાં 3 તો મંદિરો હોય વાગા 3 મંદિરો જો રોડનો દોર પાડી આવે છે, તો બીજું કોક કરી આવે, તો શાખાનું કોક ભેડાવે. ડેરીની બેંકની ગાડી પણ બધી જગ્યાએ ફરવાની ચાલુ થઈ ગઈ. હવે ઘણો દાડાની 2 સાલની કટરના દાડા આવે. ચૂંટણીમાં કોઈ દાડો કોંગ્રેસની વર્ષો સુધી સરકારની આવો સહકારનો ઉપયોગ ચોય કર્યો નથી. કોઈ પણ મંત્રીને દબાવો, કોઈ પણ ગામવાળાને દબાવો, પ્રેમ
પ્રેમથી એને વોટ દીધો છે એના કને લાગણી રહેશે. બાકી કોઈની દબાઈની વોટ લેવાની કોદારો કોંગ્રેસ સરકાર તો કોદારો ઉપયોગ કર્યો નથી. આયા તો તારા ગમે એવો ઉપયોગ કરે. તમારે આપણે બધાને જાગવાની ખૂબ જરૂર છે. અત્યારે તમે બધા ગમે માનતા હશો લોકશાહીનો ખૂન થઈ રહ્યો છે. લોકશાહીની દુનિયામાં કશું છે જ નહીં. જો આપણે બધા જાગૃત લેશા ને તો તમારે 2 કે 5 વર્ષ પછી મારી વાત તમારે બહુ તો ઉંમર છે ચેટલો દિવસ ભગવાનને ખબર. પણ આ છોકરા બેઠા જીવનનો કોઈ સુખ તમારો હાથ પકડનાર કોઈ હોય તો મને મર્યા પછી યાદ કરજો. અત્યારે ભક્તને ફક્ત કઈ રીતે દબાવવા, લોકોને કઈ રીતે બીવડાવવા, એના સિવાય આ સરકારની કોઈ પણ પ્રકારની નીતિ નથી. તમારે બધાને ભાળો રાજસ્થાનવાળા છે ને ગમે એવી સરકાર આ વખતે અશોક ગેહલોતે એટલા બધા સારા કામ કર્યા હતા. અમે અહીંયા હતા ને એટલે આ વખતે બધા કહેતા કે આ વખતે હોય અમારી કોઈ દાડો બીજી વખત સરકાર બેહતા નથી. પણ આ વખતે અશોક ગેહલોતે ખૂબ સારા કામ કર્યા છે એટલે અમારે આ વખતે સરકાર કોંગ્રેસે ફેર લાવી છે. સીટું વધારે આવી પણ સરકારને તો મૂળમાં ગાડી ચડી. અને જે સરકાર બે બીજા છે કે જો આપણે સારું ન કરવું તો પોસ્ટ ભીડાય. અત્યારથી વાતો કરવા માટે આતારથી કે હલકા ભાઈ અમારા ભાજપની હોય તો ગમે એટલું બધું કામ કરે. તમે એક જ ગામમાં સરપંચ છે આખી જિંદગી અને બિંદરી કરો તો કોઈ દાડો કોઈ કામ કરે લાગે. એ તો બધું જોઈ રહેશો કે મારા ગામમાં કોઈ આ થઈ શકો કોઈ કામ કરું. તમે જે સરપંચ જીતો છે ને પોસ્ટ પૂરો છે એને ઘણા ભેળો કરો ને તો ફેર આવનારો સરપંચ એમ કરે કે જો આપણે કામ ન કરતો આપણી દશા પહોંચે પછી આની હશે. લોકશાહીમાં પરિવર્તન થઈ મહત્વનું છે. એક હું નથી કહેતો કે મને હારું કોંગ્રેસ 8 વર્ષ રાજ કર્યું હારું ન કર્યું લોકો રોજી બી કોંગ્રેસ થઈ. કોઈ પણ વ્યક્તિ લોકશાહીમાં પરિવર્તન થાય એ જ ખૂબ મહત્વનું છે. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં તો નાના મોટું લોકોનું મહત્વનું હોય છે.